સુરતમાં અલગ અલગ બ્રાન્ડની 107 સિગરેટ જપ્ત કરવામાં આવી। એસઓજી પોલીસની ટીમે 4.8 લાખની ઇલેક્ટ્રોનિક સિગરેટ સાથે શખ્સને દબોચ્યો છે। મૈદરપુરા તૈયબી મોહલ્લામાં રહેતો આરોપી અલી અસગર ઉર્ફે અલી ખોઝમ દાગીનાવાલાને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। અલી અસગરની દુકાનમાંથી એલ્ફ બાર કોમ્બો, ક્રાઉન બાર, એલ્ફ બાર રાટા D1, એલ્ફ બાર રાયા D3, એલ્ફ બાર આઈસ કિંગ અને એલ્ફ વર્ડ બ્લુબેરી બી પોપ જેવી વિવિધ બ્રાન્ડની કુલ 107 ઇલેક્ટ્રોનિક સિગરેટ મળી આવી છે। જોકે પોલીસે આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એસઓજીની ટીમે 4.8 લાખની ઇલેક્ટ્રોનિક સિગરેટ સાથે બે શખ્સોને દબોચ્યા છે અને મૈદરપુરા તૈયબી મોહલ્લામાં આરોપી અલી અસગર ઉર્ફે અલી ખોઝમ દાગીનાવાલાને ઝડપી પાડ્યો છે। અલી અસગરની દુકાનમાંથી એલ્ફ બાર કોમ્બો, ક્રાઉન બાર, એલ્ફ બાર રાટા D1 અને એલ્ફ બાર રાયા D3, એલ્ફ બાર આઈસ કિંગ અને એલ્ફ વર્ડ બ્લુબેરી બી પોપ જેવી વિવિધ બ્રાન્ડની કુલ 107 ઇલેક્ટ્રોનિક સિગરેટ મળી આવી હતી। આવા હોલસેલ વેપારીઓ પર પોલીસે ચાપતી નજર રાખી છે। જાહેરાત પ્રતિબંધ અધિનિયમ 2019 હેઠળ કલમ 4, 5 અને 7 અને 8 મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।